સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આપણે ઘણા બધા સર્જકોને જોયા, પણ એક કવિયત્રી તરીકે મીરાબાઈનું નામ આપ સૌએ સાંભળ્યું હશે. આજે સર્જક તરીકે મીરાબાઈને આપણે જોઈશું. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જ નહીં, પરંતુ રાજસ્થાની અને હિન્દી સાહિત્યના ઇતિહાસમાં પણ જેનું માનભેર ઉલ્લેખ થાય છે તે મીરાબાઈ એક ઉત્તમ કવિયત્રી છે. તે ભારતની જ નહીં, દુનિયાની પણ ઉત્તમ સ્ત્રી કવિ છે. નરસિંહ અને મીરાનું નામ એકસાથે આપણે લેવું જ પડે. કલાપી એ ગાયું જ હતું, હતો નરસિંહ હતા મીરા, ખરા ઇલ્મી ખરા સુરા. મીરા ધર્મના હરિના માર્ગે એક વિરાંગના હતી, ધર્મનું રહસ્ય જાણતી હતી. મીરા દાસી જન્મ જન્મ કી, એ સૂત્ર તમે બધાએ સાંભળ્યું હશે. તો બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર, એ પણ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. ગુજરાતના ઇતિહાસમાં ભક્ત કવિ તરીકે નરસિંહ પછી જો કોઈનું સ્થાન આવે તો એ મીરાનું છે. પ્રેમલક્ષણા કવિતાનો પ્રસ્થાનકાર નરસિંહ તો તેને માત્ર ઉર્મી કવિતા તરીકે વિકસાવનાર અને એક ઉચ્ચ શિખર પર પહોંચાડનાર છે મીરા. મીરાબાઈની સ્ત્રી હૃદયની સુકોમળતાની કવિતા, સાદાઈ, સંયમ, આર્તતા, માધુર્ય, વ્યંજના અને રંગદર્શિતા આ કવિતામાં ખરેખર દીપી ઉઠે છે. મીરા અનેક રીતે અનન્ય છે. રાજસ્થાની રાજકુળની રાજરાણી છે અને અનન્ય કૃષ્ણ ભક્ત છે. ગુજરાતી, હિન્દી તથા રાજસ્થાનની ભાષાની પણ રાજરાણી એને ગણી જ શકાય. પ્રેમ દીવાની અને ચીર વિજોગણ છે. રંગદર્શી છે તો પ્રશિષ્ટ પણ છે. નરસિંહના સમયની જેમ મીરાના સમય વિશે પણ ઘણા વિદ્વાનોમાં મતભેદ જણાય છે. કેટલાક તેને નરસિંહની સમકાલીન કે તેના સમયથી થોડીક વહેલી થઈ ગઈ એવું માનતા, પરંતુ મીરાએ નરસિંહજી કા માયરા નામનું એક ચરિત્ર લખ્યું છે. તે ઉપરથી ચોક્કસ કહી શકાય કે મીરા નરસિંહની પહેલાં તો નથી જ જન્મી. નરસિંહની સમકાલીન માનીએ તો પણ નરસિંહના ઉત્તરકાલીન હોવાની સંભાવના સંપૂર્ણપણે આપણે જોઈ શકીએ. છેલ્લા સંશોધન મુજબ તેનો જીવનકાળ ઈસવીસન 1499થી 1547 સુધીનો, એટલે કે 48 વર્ષનો બાંધવામાં આવે છે. આપણે હવે એમના જીવન વ્યક્તિત્વ વિશે થોડી વાત કરીએ. તો નરસિંહને નાગરોએ હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. તે આપણે નરસિંહના સર્જક તરીકેની વ્યક્તિત્વ વિશે આપણે જ્યારે જાણ્યું ત્યારે આ પણ જાણ્યું. તે ગમે તે હોય પણ એ પુરુષ હતા. જ્યારે મીરા તો સ્ત્રી હતી, તે પણ રાજકુળના મલાજામાં રહેનારી. તેને રાજવંશી મોભા અને સાંસારિક પ્રતિષ્ઠાના બંધનો તોડીને મુક્ત સાધુ જીવન ગાળવામાં સારું જે વીરત્વ ખેડ્યું તેનો કોઈ મોલ થઈ શકે એમ નથી. મીરાબાઈ રાજસ્થાનના જોધપુરના સંસ્થાપક રાવ મેઘાજીના વિષ્ણુભક્ત પુત્ર રાવ દુદાજી રાઠોડના પુત્ર રત્નસિંહની એકમાત્ર પુત્રી હતી. તેનો જન્મ ઈસવીસન 1499માં કુકડીમાં થયો હતો એમ માનવામાં આવે છે. માતા બાળપણમાં ગુજરી જવાથી મીરાને વૈષ્ણવ રાવ દુદાજીનો ઉછેર મળ્યો, સાથે કૃષ્ણ ભક્તિના સંસ્કાર મળ્યા. ઈસવીસન 1517ની આસપાસ મીરાનું લગ્ન ચિત્તોડના મહારાણા સંગના, જેને આપણે ચિત્તોડના મહારાણા સાંગા પણ કહીએ છીએ ઘણીવાર, ના જયેષ્ઠ કુમાર ભોજરાજ સાથે થયું. પણ થોડા વર્ષો પછી ભોજરાજનું અવસાન થયું. મીરા બાળ વિધવા થઈ, પણ એ તો લગ્ન પહેલાં જ કૃષ્ણને વરી ચૂકી હતી. કૃષ્ણ ભક્તિમાં વિશેષ લીન થઈ હતી. તે પછી સસરા રાણા સંગ અને પિતા રતનસિંહનું પણ અવસાન થાય છે. મીરાને જે દિયર
જેને આપણે વિક્રમાદિત્યના નામથી ઓળખીએ છીએ, તેના શાસનમાં ઠીક ત્રાસનો તેમણે સામનો કરવો પડ્યો હતો. મીરાના ભક્તના આચાર રાજકુળને યોગ્ય લાગતા નથી. રાણા વિક્રમે મીરાને રાણીવાસમાંથી બહાર કાઢી મૂકી. મીરાને નાગ, વિષ અને તલવારથી મારવા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મીરા બચી જાય છે. એવી દંતકથાઓ આપણે વ્યવહારમાં અથવા તો આપણા જે ઘરના મોટેરાઓ છે એની પાસેથી આપણને ઘણી દંતકથાઓ આવી મીરા વિશે સાંભળવા મળે છે. મીરાના કાવ્યોમાં જે રાણાજી આવે છે તે આ જ વિક્રમ રાજા. પછી મીરા ચિત્તોડ છોડી મેળતા ગઈ, પણ પછીના યુદ્ધને હત્યાના જે પ્રસંગો બન્યા માં મીરાને વૈરાગ્ય ઉદ્ભવ્યો. જે વૈરાગ્ય તેનામાં શ્રી કૃષ્ણની ભક્તિથી મૂળથી જ હતો, એને એકદમ એને એકદમ પ્રોત્સાહન મળે છે અને એ તરફ જાય છે. તેથી મનની શાંતિ માટે વ્રજ, મથુરા, ગોકુળ, વૃંદાવન થઈ અંતે દ્વારિકામાં તે આવી રહે છે. ઈસવીસન 1547માં ચિત્તોડના ઉદયસિંહ મીરાને તેડવા દ્વારિકા આવે છે, કારણ કે એવી લોકવાયકા છે કે મીરાના ગયા પછી ચિત્તોડની પડતી શરૂ થઈ. ત્યારે મીરા ચિત્તોડ જવા રણછોડ રાયની પરવાનગી લેવા આવ્યા, ત્યારે પણ મીરા હરિ તુમ હરો જનકી ભીર અને સાજન સુધ જ્યો મને ત્યાં બીજો હો એવા ગીતો દ્વારા પ્રભુનું આવાહન કરે છે. અને આ ગાતા ગાતા મંદિરમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ સમક્ષ ઢળી પડે છે. એમ કહેવાય છે મીરાના દિયર વિક્રમ હોય તો આ મત પ્રમાણે ઉદયપુરના રાણા ઉદયસિંહના મોટા ભાભી થાય મીરા, અને મહારાણા પ્રતાપના કાકી થાય. મીરાનો સમય પહેલાં 15મા શતકનો નરસિંહ યુગ ગણાતો, પણ છેલ્લા સંશોધન પ્રમાણે તેનો જીવનકાળ ઈસવીસનની 1499થી 1547નો મનાય છે. તેથી મીરા નરસિંહના યુગની નહીં પણ નાકર યુગના આરંભકાલીન ગણાય છે. દેશના ઇતિહાસમાં મીરાનો જીવનકાળ મોગલ કાળમાં અકબર સુધીનો હોય એવું આપણને સીધું દ્રષ્ટિગોચર થાય છે. અકબર અને તાનસેન સાધુ વેશે મીરાબાઈને વૃંદાવનમાં મળ્યા હતા એવી દંતકથા પણ પ્રચલિત છે. મીરાએ વૃંદાવન યાત્રા દરમિયાન ચૈતન્ય સંપ્રદાયના જીવ ગોસ્વામીનું દર્શન કર્યું હતું. રામાનંદ શિષ્ય રૈદાસને તે ગુરુ માનતી. જો કે તે સમકાલીન તેના ન હતા. મીરાએ તુલસીદાસને પણ પત્ર લખી માર્ગદર્શન માંગ્યું હતું. મીરાને વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાય સાથે પ્રતિકૂળ સંબંધ હતો. મીરાએ સંપ્રદાય ન હોય વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલજીએ મીરાના યજમાન આતિથ્યનો અસ્વીકાર કર્યો હતો. મીરા કૃષ્ણ ભક્ત હતી, પણ કૃષ્ણ ભક્તિના સંપ્રદાયોથી પર હતી. મીરા બિન સાંપ્રદાયિક કૃષ્ણ ભક્ત હતી. મીરા પર ચૈતન્ય સંપ્રદાયનો પ્રભાવ હતો, તેમજ નાથ સંપ્રદાયનો પણ પ્રભાવ તેની પર તેના પદોમાં આવતા ઈષ્ટદેવના સંબોધન જાંગી પરથી જણાય છે. મીરાના નામ વિશે પણ વિવાદ છે. ડૉક્ટર પીતાંબર દત્ત પડથાલ મીરાના આ જે નામ છે ને ઉપનામ માને છે ને તે શબ્દને વિદેશી ગણે છે. કબીરની કવિતામાં મીરા પ્રભુવાચક શબ્દ તરીકે આવે છે. આ આખું આપણે જ્યારે જોયું ત્યારે એક વસ્તુ આમ સીધી ખ્યાલ આવે છે કે આપણે જે એનો ઐતિહાસિક સંદર્ભ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ એ બધું એક દંતકથાઓ, ત્યાર પછી જોઈએ તો મીરાનું જે જીવનકાળ છે એમાં બનેલી ઘટનાઓ છે ને જેના પદોમાં આવે છે એ બધા સાથે આ બધું સંકળાયેલું છે. અને એટલે જ આ દંતકથાઓ લોકવાયકાઓ રૂપે આપણા સુધી પહોંચ્યું છે. મીરાનું વ્યક્તિત્વ રાજસ્થાની છે, પણ રાજરાણીનું બિલકુલ નથી, ભક્તનું છે. તેનું હૃદય બાળપણથી જ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલું છે. તેને સંસાર પ્રત્યે રસ નથી. તેનો અંતરમાં બસ કૃષ્ણ પ્રત્યેનો રાગ છે અને સંસાર પ્રત્યે વૈરાગ્ય છે. તે કૃષ્ણની પ્રેમ દીવાની છે.
કૃષ્ણના મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી જાય છે. તેને સાસરિયાનો ત્રાસ વેઠવો પડ્યો છે, પણ ભક્તો સંતો સાથે ધાર્મિક સંબંધ તેણે રાખ્યો છે. તેણે સંસારમાં ઝેર પીધા છે, પચાવ્યા છે અને અમરત્વ પ્રાપ્ત કર્યું છે. તેણે પ્રેમના આંસુનું સિંચન કરીને કવિની અમરવેલ, જે કવિતાની અમરવેલ છે, એને ઉછરી છે. સ્વયં ભક્ત હતી અને એ પણ પરમ પ્રેમ રૂપા અને અમૃત સ્વરૂપા ભક્ત હતી. આખું એનું જે જીવન કવન છે એ આખું કૃષ્ણ ભક્તિથી રંગાયેલું છે. કૃષ્ણની સાથે એ પોતાને એની પરણેતર માને છે અને એ જ રીતે એના પદોમાં એવો વ્યવહાર, એ જ રીતની વાતો એના પદોમાં ઝલકે છે. હવે આપણે મીરાનું કાવ્ય સર્જન જોઈએ. તો મીરાના નામે ઉપરાંત જે પદો છે, એટલે મીરાના નામે જેટલા પદો આપણને મળે છે એ ઉપરાંત પણ ગીત ગોવિંદની ટીકા, નરસિંહજીરા માહિરા, સતભામાનું રૂષણું, નરસિંહ મહેતાની હુંડી, ચરિત એટલે કે આપણે જેને ચરિત્ર કહીએ છીએ એ, રાગ સોરઠકા પદ સંગ્રહ, મલ્હાર રાગના પદો, રાગ ગોવિંદના પદો, મીરાની ગરબી અને બીજા કેટલાક છૂટક છૂટક પદો પણ મળે છે. મીરાના નામે પ્રચલિત પદો અને કૃતિઓમાં ખરેખર મીરાના કેટલા, એ તો ખૂબ મોટો સંશોધનનો વિષય છે. મીરાના પદોની સંખ્યા 103થી માંડી અને 1407 સુધીની કહેવાય છે. પણ ખરેખર મીરાના આટલા પદો એણે રચેલા, એટલે કે ગુજરાતી, હિન્દી અને રાજસ્થાની એમ ત્રણેય ભાષાના પદોની સંખ્યા લગભગ 200 જેટલી છે. અન્ય જેટલી પણ કૃતિઓ આપણને મીરાના નામે મળે છે એ બધી શંકાસ્પદ કૃતિઓ કહેવાય છે. મીરાના નામે ચડાવેલી હોય એવું પણ સંભવ છે. કારણ કે મિત્રો, આ આખી જે વાત છે મીરાના જીવનકાળની, એણે રચેલા પદોની, એ જે જમાનો હતો એની અંદર તો છાપકામ હતા નહીં, ચોપડીઓ હતી નહીં કે આપણે એકસાથે 500 નકલ કરાવી કે 600 નકલ કરાવી કે 1000 કરાવી. એટલે જે પણ સાહિત્ય રચાયું એ કંઠોપકંઠ છે, જેના કારણે મીરાએ ત્યારે એ પદ ગાયા છે, એ રચ્યા છે, એવું આપણે આજે કઈ રીતે કહી શકીએ? કારણ કે જે પણ આપણે સાંભળતા આવીએ છીએ, જે આ બધું સંગ્રહાયેલું છે એ બધું જ કંઠોપકંઠ પરંપરા દ્વારા આપણા સુધી પહોંચ્યું છે. એટલે આમાંથી કેટલી કૃતિ બીજાએ લખી અને મીરાના નામ પર ચડી ગઈ છે એવું આપણા માટે સ્પષ્ટપણે ન જ કહી શકીએ. ગુજરાતીમાં મીરાના પદો ઉપરાંત નરસિંહરા માયરા અને સતભામાનું રૂષણું એ 2 પદેતર કૃતિઓ મળે છે. પદેતર એટલે જેમાં પદો, મીરાના જે પદો કહીએ એની ઉપરાંતની કૃતિઓ મળે છે, થોડી થોડી આખ્યાનને મળતી આવતી. નરસિંહરા માયરા ને અંતે નરસિંહકો મહેરો મંગલ ગાવે મીરાદાસી એવો ઉલ્લેખ છે. તેમાં કુંવરબાઈના મામેરાનો પ્રસંગ છે. સતભામાનું રૂષણુમાં સતભામા જ્યારે કૃષ્ણથી રિસાય છે અને મધુર પ્રણય કલહ થાય છે તે પ્રસંગ છે. એ કાવ્ય જાણ્યું જાણ્યું હેત તમારું જાદવ રે લોલ થી શરૂ થાય છે અને અંતે મીરાનો સ્વામી રે મોહલ પધાર્યા રે લોલ, ત્યાં આ કાવ્ય પૂરું થાય છે. 20 કડીનું આ સળંગ કાવ્ય છે. બંને કૃતિઓ શંકાસ્પદ છે. તો મીરાની કાવ્ય સંપત્તિ એ ખરેખર તો તેના 250 જેટલા ઉર્મી કાવ્યો કે પદો છે, વાત સાચી, એનાથી સંખ્યા ઓછી પણ છે, પણ ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની છે. મીરાના પદો આજે જે ગુજરાતી ભાષામાં લખાયેલા મળે છે તે મૂળે તેવા નહીં જ હોય. આજે તે દેખાય છે એવો ભેદ એ જમાનામાં ગુજરાત અને રાજસ્થાનની ભાષામાં ન હતો. ગુજરાતી, મારવાડી અને હિન્દી એ ત્રણેય ભાષાઓનું મિશ્રણ મીરાની કવિતામાં જોવા મળે છે. એની ભાષાનું ફ્લેવર એકંદરે ગુજરાતી છે. તેમાં મારવાડી અને હિન્દી શબ્દો આવે છે.
તે એની મધુરતાને વધારે છે. મીરા પરિવાજરિકા ભક્ત કવિયત્રી છે. મીરાના કેટલાક પદો દ્વારિકા નિવાસ દરમિયાન ગુજરાતીમાં લખાયા પણ હોય, એવી કંઠોપકંઠ ઉતરી આવ્યા હોય, તેથી ભાષા તેની અર્વાચીન થઈ ગઈ હોય એવો સંભવ છે. હિન્દીમાં બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર હોય અને ગુજરાતીમાં બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગુણ, એવું થયું પણ હોય. આ બિલકુલ શક્ય છે, કારણ કે મીરા પોતે રાજસ્થાની છે, તો મારવાડી, રાજસ્થાની અને થોડી હિન્દી મિશ્રિત એવી તેની ભાષા હોય અને એની સાથે ગુજરાતીની એમાં છાંટ હોય. અને એ જ ચલો રાજસ્થાની, મારવાડી સમાજમાં કે હિન્દીમાં એ અલગ રીતે ગવાતું હોય અને એનું જ્યારે ગાવાનું હોય ને પ્રભાતિયા તરીકે કે પદો કોઈક તહેવાર અનુસંધાને, તો કોઈ પણ પોતાની ભાષામાં એને ઢાળી દેતા હોય. એવી રીતે મીરાના પદોની જે ભાષા છે આજની આપણને સમજાય એવી, બિલકુલ આપણી અર્વાચીન લાગતી ઘણીવાર, એ આવું થયું હોય એવું સંભવ ખૂબ જ લાગે છે. મીરાના આત્મચરિત્રાત્મક પદોની આપણે જ્યારે વાત કરીએ ત્યારે નરસિંહની જેમ મીરા એ પણ પોતાના પદોમાં પોતાના જીવન પ્રસંગોને વર્ણવે છે. મીરાના જીવનમાં પણ ઘણા ચમત્કારો થયા છે, તેથી ચમત્કાર પદોનો વિષય બન્યો છે. કેટલાક પદોમાં મીરાએ પોતાની જીવન શ્રદ્ધા અને જીવનશૈલીને રજૂ કરી છે. મીરાનું જાણીતું પદ ગોવિંદો પ્રાણ અમારો રે, પછી બીજું મને જગ લાગ્યો ખારો રે. મીરાના જીવનની ભાવનાઓ અને સઘળા નોંધપાત્ર પ્રસંગો દ્વારા મીરાનું રેખાચરિત્ર એ પોતે જાતે જ આપે છે. મીરા એક પદમાં રાણાજીને સંભળાવી દે છે, રાણાજી હું તો ગિરધરને મન ભાવી. તે રાણાજીને કહે છે, અબ નહીં માનું રાણા થોરી મેં પર પાયો ગિરધર. જ્યારે રાણાએ તેને મારી નાખવા ઝેરનો પ્યાલો મોકલાવ્યો છે, ત્યારે પણ મીરા કહે છે, રાણાજી તુમને જહર દિયો મેને જાની. પછી એ આગળ કહે છે, ઝેર તો પીધા જાણી જાણી, નથી રે પીધા મેં અજાણી. મને ખબર છે રાણાજી કે આ જે ઝેર છે એ મેં જાણી જોઈને પીધા છે, મને એના વિશે ખબર છે. આખી વાત તમને એ ખબર છે કે જ્યારે ઝેરનો પ્યાલો તેના દિયર મીરા માટે મોકલાવે છે, ત્યારે મીરાને ખબર છે કે એ ઝેરનો પ્યાલો છે, છતાં પણ મીરા એને પીવા ઉત્સુક છે, કારણ કે એને ખબર છે, એની કૃષ્ણ ભક્તિ એવી છે કે એને ખબર છે કે મને કાંઈ જ થવાનું નથી. એવી ભક્તિથી ઉપર ક્યારેય ના થઈ શકે. અને એના જ કારણે એ આ બધું જાણતી હોવા છતાં પણ ઝેરનો પ્યાલો પીવા તૈયાર થાય છે. એટલે તો કહે છે, ઝેર તો પીધા જાણી જાણી. મને આ બધી ખબર છે કે આ ઝેરનો પ્યાલો છે, મેં અજાણ્યા કશું કર્યું નથી, પણ છતાં મને કૃષ્ણ પર વિશ્વાસ છે કે એ મને કાંઈ થવા નહીં દે. છેલ્લે મીરા એવું કહી દે છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, જો કે સિરમોર મુકુટ મેરો પતિ સોઈ. તેથી મીરા ઘર છોડીને મહેલ છોડીને જાય છે. મીરાબાઈના પદો તેની જીવનની સીધી અભિવ્યક્તિ આપણને એમાં જોવા મળે છે. કહેવાય છે કે મીરાએ આ પદ ગાઈ ને દેહ ત્યાગ કર્યો હતો. એ પદ છે, હરિ તુજ હરો હરિજન કી ભીર. બીજું પદ છે, શ્યામ મોરી બહલડીજી ગહો, અબ મેં શરણ તિહારીજી, મોરી લાજ રાખો ગિરધારીજી. મીરાના ઘણા બધા પદો તો તેણે જાતને ઉદ્દેશીને રચ્યા હોય તેવા લાગે છે, તેવી મનસ્થિતિ આપણને દેખાય છે. એવું આપણે એક પદ જોઈએ તો બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, નહીં એસો જન્મ બાર બાર. મીરાની આ બધા
પદોની જે મીઠાશ છે એ અલગ પ્રકારની છે. મીરાબાઈની કવિતા આત્મલક્ષી છે, અંગત જીવનલક્ષી છે. એને તો પોતાની અને પ્રભુની વાત જ કરવી છે. આમ આત્મચરિત્રાત્મક પદોમાં મીરાની અવિચલિત ગિરધર નિષ્ઠા, ભક્તિની મસ્તી અને જગનિંદાની બેપરવાહી તથા પ્રેમ મસ્તી બુલંદ લલકાર રૂપે આપણને સંભળાય છે. તેનું જીવન એ જ તેનું કવન હતું. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, એવું જ્યારે એ કહેતી હોય કે એના માટે કૃષ્ણ ભક્તિ સિવાય કંઈ મહત્ત્વનું છે જ નહીં, મને તો એ મુખડાની માયા લાગી છે. મીરા વિશે કેટલાક તો એવું પણ કહે છે કે મીરા વ્રજની ગોપી હતી અને આ તાદામ્ય સાધીને કૃષ્ણ ભક્તિની કવિતા કરે છે. એવી કવિતા મીરા ઉપર રચાય છે. મીરા ગોપી છે. તે સનાતન પ્રેમ ભક્તિની ભાવના અને ચિર વિરહ ભાવના છે. મીરાની આત્મલક્ષી કવિતા વિશે વાત કર્યા પછી હવે એની ભક્તિ કવિતાનો થોડોક તાગ મેળવીએ. મીરાનું જીવન ભક્તિના રંગે રંગાયેલું છે. મીરાની ભક્તિ સગુણ સાકાર ભક્તિ છે. મીરાએ ભક્તિબોધના ઘણા કાવ્યોની રચના કરી છે. જેમ કે આપણે જોઈએ તો વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. આ પદમાં કવિયત્રી વૃંદાવનની મોરલીની પ્રશંસા કરે છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે એવું એક પદ ઘુંઘરું બાંધ મીરાના ચીરે. આ પદમાં મીરાબાઈ પ્રભુ ભક્તિનો મિલનનો આનંદ વ્યક્ત કરે છે. આ ઉપરાંત મીરાના ભક્ત હૃદયની આર્તભરી પ્રાર્થનાઓ જોઈએ તો હરિ તુમ હરો જન્મ કી ભીર, વાટ જુએ એ મીરા રાકડી, દવ તો લાગ્યો ડુંગરીએ કહાની કેમ કહીએ. એટલે એના મનમાં જે એક કૃષ્ણ ભક્તિની, એક કૃષ્ણ સાથે મિલનની અને એની સાથે વિરહની જે આખી ઘટના છે, દવ લાગ્યો છે ડુંગરીએ, પણ કહાની કેમ કહીએ, હું કઈ રીતે મારા મનની વાત કહું, એને સમજાતું નથી. પદમાં પોતાની વ્યથા કથાનો ઉલ્લેખ મીરા કરતી જાય છે. મને ચાકર રાખોજી. પછી એક બહુ જ પ્રચલિત એવું સાંભળેલું એક પદ છે, જૂનું તો થયું દેવળ જૂનું થયું, મારો હંસલોને દેવળ જૂનું થયું. બીજું, મીરાસિર ગિરધર નટનાગર ભગત રસીલી ઝાંસી, નહીં રે વિસારું હરી અંતરમાંથી નહીં રે વિસારું હરી, कहाँ कहाँ जाऊँ तेरे साथ कन्हैया, वृंदावन की कूंज गली में गहे लीलो મેરો હાથ કનૈયા. જોયું ને, એની ભાષા જે આપણે જોઈએ છે, ગુજરાતી પણ છે, મારવાડીની છાંટ છે, હિન્દીની પણ છાંટ એના પદોમાં આપણને જોવા મળે છે. ગાનાર સાંભળનારના હૃદયમાં ભક્તિ સંવેદનનું અમૃત સિંચી જાય એવી કવિતાઓ છે. મીરાએ ભક્તિબોધના પણ ઘણા પદો આપ્યા છે, જેમાં જોઈએ તો રામ રાખે ત્યાં રહીએ ઉદ્ધવજી, રામ રાખે ત્યાં રહીએ, ગંદી કાયાનો ગર્વ ન કીજે, ગર્વ કરીએ શું થાય. આમાં મીરા પોતાની વાત તો મૂકે જ છે, કૃષ્ણ ભક્તિની પણ વાત મૂકે છે, સાથે એક જ્ઞાન ઉદ્દેશ્ય જે મીરાએ નથી રાખ્યો પણ આવી જાય છે એના અનુભવની વાણીથી. એને જે અનુભૂતિ થઈ છે એ વાણીમાં મીરાના એ જ્ઞાન ઉદ્દેશ્ય પણ આપણને સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે. વિરહ વેદનાના અને શૃંગાર મિલનના પદો આપણે જોઈએ તો મીરાના સર્વ પદોમાં સૌથી વધુ અગત્યના પદો છે તો એ વિરહ અને મિલનના પદો. આ પદોમાં મીરાની ભક્તિ, કવિયત્રી ઉભય તરીકેનું દર્શન થાય છે. એના આ પદોમાં રાધા ઓછી આવે છે, પણ એ પોતે જ એના પ્રિયતમ કૃષ્ણની દર્શનાતુર વિજોગણ રાધા બની છે. આ પદોમાં તેના વિરહના પદો, ઉર્મી ગીતના પદો એ ઉત્તમ નમૂનારૂપ છે. તેમાં પ્રેમ દીવાની મીરા જે પ્રિયાને કારણે ઘેલી થયેલી છે એ પ્રિયતમ વિના રહી શકતી નથી. તેને મન તો પિયા બિન સુનોજી મારો દેશ એ જ છે અને
તેથી જ એની ઈચ્છા છે અને તે કહે છે ગોવિંદ કબહુ મિલે પ્રિય મોરા. એ રાહ જોઈને બેઠી છે અને પછી કહે છે પ્યારે દર્શન દીજો આય તુમ બિન રહો ન જાય. આ જે વિરહની ભાવના છે એ મારાથી સહી જતી નથી. મહેરબાની કરીને હવે મારી નિકટ આવો, સમીપ આવો, મારી પાસે આવો. વિયોગની વ્યાકુળતા દર્શાવતું પદ જોઈએ તો પ્રેમની પ્રેમની પ્રેમ મને લાગી કટારી પ્રેમની. આ બધા પદો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે અને એની મીઠાશને આપણે કંઠસ્થ પણ કરી છે. ત્યારે જ તો આપણને થાય છે કે આ પદો તો મીરાના છે અને આપણે સાંભળ્યા છીએ, પણ એમાં જે ભાવના મીરાએ આરોપિત કરી છે એ સમજવાની જરૂર છે. ચિરવિયોગીની મીરાનો પ્રેમ એક જન્મનો નહીં, જન્મો જન્મનો છે. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પ્રથમ દર્શને કે સહચર્યથી પ્રારંભ થાય છે, તેમ વિરહમાં જ પરિણતિ પામે છે. અને તેથી જ મીરાના પદોમાં ચિરંતર વિરહ અને ચિરંતર પ્રતીક્ષાની વ્યથાનો સૂર છે. રાધા કે અન્ય ગોપીઓની જેમ મીરા મિલન સુખ પામી શકી નથી, છતાં એને મિલનની આશાનો આનંદ અને સંયોગનું સુખ મળ્યું છે. અને એટલે જ મીરા કહે છે ઓ આવે હરી હસતા સજની ઓ આવે હરી હસતા. પછી કહે છે પ્રીત કરીએ તેની પૂઠ ન મેલે પાસેથી સે નથી ખસતા. તમે જોયું ને કે એના આત્મચરિત્રાત્મક જે પદો છે અથવા તો એનું જીવનમાં જે ઘટનાઓ બની છે એમાં પણ એ એમ જ માને છે કે કૃષ્ણ મારી સાથે છે એટલે મને કાંઈ થવાનું નથી. કાંઈ થવાનું નથી એટલે રક્ષા કરનારો કૃષ્ણ બેઠો છે. એવું જ આ પદમાં તમને દેખાય છે. મીરાનું આ મિલન શરીર સુખનું નહીં, આત્માનું છે. મીરા પોતાના પ્રિયતમનું સ્વાગત કામનાથી નહીં પણ શ્રદ્ધા અને પ્રેમની ભાવનાથી કરે છે. ક્યારેક કાલ્પનિક સુખ પણ મેળવી લે છે. જોશી દાણે લાખ બંધાયા રે અસ્યા મારો શ્યામ મહારે આનંદ ઉમંગ ભરિયારી જીવ લહ્યા સુખધામ. એવું કહે છે ગોપીઓને સલુણા શ્યામનું સાક્ષાત દર્શન ઉપલબ્ધ બને છે. એનું અભિલાષાપૂર્ણ મન સ્વપ્નના એકાંતમાં કૃષ્ણ સાથે મિલન સાધી આપે છે. મીરાનું આ સ્વપ્ન મિલન સામાન્ય નથી. એમાં તો પરણી પણ જાય છે. સપનામાં દીનાનાથને પરણતી મીરાને પ્રિય દર્શનની ઉત્કટ આકાંક્ષા છે. એની આકાંક્ષા ઘેરી બને છે. મીરા વ્યાકુળ થઈને પૂછે છે ક્યારે મળશે કાન જોશીડા, જોશ જુઓ ને દેહ તો વાલા દુર્બળ થઈ છે જેવા પાકેલા પાન, સુખ તો વાલા સરસવ જેટલું દુઃખ તો દરિયા સમાન, સેજલડી વાલા સુનીરે લાગે રજની યુગ સમાન. જોશીડા જોશ જુઓ, મારા પ્રિયતમ એવા કૃષ્ણ મને ક્યારે મળશે. દુઃખ પહાડ જેવું લાગે છે અને સુખ રજ માત્ર લાગે છે, પણ છતાં પણ એ તીવ્ર મિલનની ઝંખના આ પદમાં આપણને દેખાય છે. આમ તો તેના પદોમાં હરિમિલનનો તલસાટ, તેની વ્યાકુળતા અને દર્દ ખૂબ જ ઉત્કટતાથી વ્યક્ત થયા છે. તે આપણે આ બધા પદોમાં જોયું. આ સિવાય મીરાએ બીજા ઘણા પદો લખ્યા છે. મીરાએ કૃષ્ણ વિષયક પદોમાં કૃષ્ણની બાળલીલા, દાણલીલા અને રાસલીલા તે હોશથી ગાય છે. માધવને મટુકીમાં ઘાલી વેચવા નીકળેલી વ્રજની નારીની મસ્તી એ શેમાં વર્ણવે છે કહું એ પદ? હારે કોઈ માધવ લ્યો વેચતી વ્રજ નારી રે. આ પદમાં આપણને દેખાય છે. તો માધવની રૂડીને રંગીલી વાંસળીના સૂરથી ઘેલી થતી ગોપીને પણ તેણે પદોમાં સજીવન કરી દીધી છે. લેને તારી લાકડી, લેને તારી કામળી, ગાયો ચરાવવા નહીં જાઉં માવડી. એવી બાળહટને પણ તેને પોતાના પદોમાં સુંદર રીતે ઘાટ આપ્યો છે. મીરા
મધ્યકાળની એક ગણના પાત્ર કવિયત્રી છે. મીરાના પદોમાં એના હૃદયનો આર્તનાદ ગાજે છે. જ્યારે તેને પ્રભુ દર્શન થાય છે ત્યારે આનંદના ઉદ્ગારો પણ નીકળી જાય છે. એ કહે છે, મુગટ પર વારી જાઓ નાગર નંદ જેવા પદોમાં આ આપણને જણાય છે. આ પ્રકારના પદોમાં અમુક સ્થળે સ્પષ્ટ રાગ નિર્દેશ થાય છે. બોલમાં બોલમાં જેવા પદોની ભાષા પરથી એની ભાષા સાદી અને સરળ છે એમ સમજાય છે. વળી અમુક પદોમાં તેની અલંકારિતા પણ આપણે વારી જવાય એવી હોય છે. નરસિંહ કરતાં મીરાએ વધુ ઉત્કટતાથી પ્રેમલક્ષણા ભક્તિનું ગાન કર્યું છે. તેણે મુખ્યત્વે વિપ્રલભ શૃંગાર જ તેની કવિતાનો મુખ્ય વિષય રહ્યો છે. મીરાનો શૃંગાર નરસિંહ જેવો નિમર્યાદ નથી. તેમાં સ્ત્રી સહજ સંયમ અને લજ્જાળુતાના દર્શન થાય છે. નાનાલાલ કહે છે, મીરાની કવિતા સ્વાભાવિક સરળ ઉછળતી સ્નેહાળ સુંદરી જેવી સરીખડી સુંદર છે. મુનશી પણ કહે છે, શુદ્ધ ભક્તિમાં નરસિંહની જોડે બેસે એવા મીરા છે ને તેના પદોએ સામાન્ય લોકમાં જેટલા શુદ્ધ ભક્તોનો પ્રચાર કર્યો છે તેટલો નરસિંહના પદોમાં નથી. આથી જ પ્રેમની કટારી, બોલમાં બોલ, મુખડાની માયા લાગી રે, જૂનું તો થયું દેવળ જૂનું તો થયું વગેરે પદો મુક્ત કંઠે સામાન્ય જનતા પણ ગાઈ આનંદ લે છે. ગુજરાતી પ્રેમલક્ષણા ભક્તિ સાહિત્યની અમરવેલમાં ચિરંજીવી સ્થાન તેણે પ્રાપ્ત કર્યું છે. મીરાના પદોનું સંગીત પણ તેનું સુંદર અંગ છે. મીરાના પદોને શાસ્ત્રીય સંગીતકારોનું બહુલાડ મળ્યું છે. પંડિત ઓમકાર ઠાકુરે મીરાના પદ મત જા જોગીને ઊંચી ભાવ કક્ષાએ ચડાવીને અમર બનાવી દીધું છે. મીરામાં કવિતા અને સંગીતનો સુયોગ સધાય છે. મીરાની પદાવલી મધુર, કોમળ અને કાંત છે. સરળતા અને સુબોધતા સાથે સુંદર અર્થછાયાઓ હોય છે. મીરાનું સર્જન નરસિંહ, પ્રેમાનંદ, દયારામ જેવા ઉર્મી કવિઓના મુકાબલે ઘણું ઓછું છે. મીરાનું સર્જન સમગ્રપણે ઓછું અને તેમાં પણ શુદ્ધ ગુજરાતી કાવ્ય જો આપણે જોઈએ તો કેટલા ઓછા. આપણે આટલા બધા પદો જોયા, એમાં તમે જુઓ કે શુદ્ધ ગુજરાતી કાવ્યો જોઈએ તો કેટલા ઓછા મળે છે. અને એમાં પણ મીરાના સર્જનમાં લઘુ કાવ્ય છે એ વધુ જોવા મળે છે. દીર્ઘકૃતિ કે પદમાળા મળતી જ નથી. મીરાના પદોમાં પ્રસંગ યોજ વિના શુદ્ધ ભાવે ગવાય એવા પદો. એમ કહી શકાય કે મીરાની પ્રતિભા કે પ્રકૃતિ માત્ર લઘુ પદોના ઉર્મી કાવ્યોની જ છે. તેના કાવ્યોમાં અનુભૂતિ લીલા છે. લાંબી બાળ લીલા, કૃષ્ણ લીલા, રાસલીલા, દાણલીલા નથી. મીરાના વિષય અને ભાવનું વૈવિધ્ય ઝાઝું નથી. તેના પદોમાં એકવિધતા અને પુનરાવર્તન આપણને જોવા મળે છે. કેટલાક પદોમાં અંતઃસત્વને પૂરી આકૃતિ જ મળતી નથી. એની જે ભાવ પ્રગટ થાય છે પદોમાં, એ ઘણીવાર આપણને જોવા મળે કે એ ભાવમાં શબ્દો બદલાય છે, પણ જે ભાવ હોય મૂળ રૂપે એનો જે અંતરની વાત હોય એ એકની એક પુનરાવર્તિત પામે એવું ઘણા પદો એકબીજાને મળતા આવે છે. તો આ તો થઈ મીરાના જે કાવ્ય સર્જનની છે એ મર્યાદાઓ. પણ એક વાત છે, આ બધી મર્યાદાઓને આપણે કોરાણે મૂકી દઈએ અને કવિતા તરીકે મીરાના આ પદોને વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી ભાષાને તેમની ચીર સંપત્તિ જેવા ઉત્તમ ઉર્મી ગીતો મીરાએ છાપ્યા છે. આધુનિક કવિતા જ્યારે ગીતમય બની ગઈ છે ત્યારે મીરા જીવંત હોવાનો ભાવ આપણને જન્મે છે. મીરાની પદ કવિતા હૃદયગમ છે અને ધ્રુવપદ અંતરમાં ગુંજ્યા કરે છે. ભાવ અને ભાષાનો લય અને સંગીતનો આ સંગમ તેની કૃતિઓમાં ચમત્કૃતિનો અંચળો પહેરાવે છે. જથ્થાની દ્રષ્ટિએ ઓછા છતાં ભાવની દ્રષ્ટિએ સૌમ્ય એવી મીરાની પદાવલી તેને પ્રથમ પંક્તિની ચિરંજીવી કવિયત્રી તરીકેના માનપાનની અધિકારી બનાવે છે. અસ્તુ.
स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી